માઇક મેસીમિનો, પૂર્વ નાસા અંતરિક્ષ યાત્રી અને કોલંબિયા યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર, હાલમાં નવી દિલ્હીમાં આવેલા મોડર્ન પબ્લિક સ્કૂલના અટલ ટિંકરિંગ લેબની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા જાગૃત કરવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો હતો. મેસીમિનોને સ્કૂલના પ્રિન્સિપાલ અલકા કપૂર અને એઆઈએમ નાઇટી આયોગના ઇનોવેશન લીડ શુભમ ગુપ્તા દ્વારા સ્વાગત આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ એટીમાં બનાવેલા તેમના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા, જેનાથી તેમની સમસ્યા ઉકેલવાની અને ક્રિટિકલ થિંકિંગની ક્ષમતા પ્રગટ થઈ. મેસીમિનોએ આઝાદીસેટ સેટેલાઇટ લોન્ચમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી, જે ઇસરો અને સ્પેસકિડ્સની સંયુક્ત પહેલ છે અને 750 છોકરીઓ દ્વારા બનાવવામાં આવી છે. મેસીમિનોના ભાષણમાં તેમણે તેમના અંતરિક્ષ યાત્રાના અનુભવ અને ભવિષ્યની અંતરિક્ષ શોધખોળ વિશે ચર્ચા કરી. તેમણે વિદ્યાર્થીઓને મોટા સપના જોવાની અને એસટીએમ ક્ષેત્રોમાં તેમની રસ અને ઉત્સુકતા જાળવવાની પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે એટીએલ જેવા પ્લેટફોર્મ્સ વિદ્યાર્થીઓને તેમના વિચારોને હકીકતમાં બદલવામાં મદદ કરે છે અને ભારતના શિક્ષણ ક્ષેત્રમાં નવીનતા લાવે છે. આ મુલાકાતે એટીની મહત્વપૂર્ણ ભૂમિકા અને વિદ્યાર્થીઓના વિકાસમાં તેની અસર દર્શાવી. મેસીમિનોની હાજરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રોમાં તેમની ઉત્સુકતા વધારી. આવું ઇન્ટરેક્ટિવ સેશન વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના કારકિર્દી માટે માર્ગદર્શિત કરવામાં મદદરૂપ થાય છે.